નમસ્કાર મિત્રો, જૈન ધર્મ હિસ્ટ્રી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ સુંદર અને વિચારવા જેવી વાત પર મનન કરીશું। ધર્મનો પ્રકાશ દીવામાં નહીં, આપણા નિર્ણયમાં દેખાવો જોઈએ। આપણે મંદિરમાં દીવો પ્રગટાવીએ છીએ। દીવો અંધકાર દૂર કરે છે અને પ્રકાશ આપે છે, પરંતુ શું માત્ર મંદિરનો દીવો પ્રગટાવવાથી આપણા જીવનનો અંધકાર દૂર થઈ શકે? ખરેખર નહીં। સાચો પ્રકાશ ત્યારે પ્રગટે છે જ્યારે આપણા વિચારોમાં શુદ્ધતા, વાણીમાં મધુરતા અને વર્તનમાં અહિંસા આવે। જૈન ધર્મ આપણને માત્ર પૂજા, પાઠ અને ધાર્મિક વિધિઓ શીખવતો નથી। જૈન ધર્મ આપણને શીખવે છે કે દરેક ક્ષણે આપણે જે નિર્ણય લઈએ છીએ તેમાં આત્મજાગૃતિ અને સંયમ હોવા જોઈએ। જ્યાં અહિંસા હોય ત્યાં ધર્મ છે। આપણા કોઈ શબ્દોથી કોઈનું મન દુખે નહીં, આપણા કોઈ કાર્યથી કોઈ જીવને પીડા ન થાય, પણ એક ધર્મ છે। આપણે ઘણીવાર વિચારીએ છીએ કે અહિંસા એટલે માત્ર કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું, પરંતુ અહિંસાનો અર્થ આપણા વિચાર, વાણી અને વર્તનમાં કરુણા લાવવી પણ છે। કોઈ વ્યક્તિ આપણાથી ભૂલ કરે ત્યારે આપણે તેને કડવા શબ્દો કહીએ છીએ અથવા ક્ષમા અને સમજણથી વાત કરી શકીએ છીએ। આપણી પસંદગી જ આપણો ધર્મ દર્શાવે છે। જ્યાં ક્ષમા હોય ત્યાં ધર્મ છે। જૈન પરંપરામાં ક્ષમાનું ખૂબ જ ઊંચું સ્થાન છે। કોઈએ આપણને દુઃખ આપ્યું હોય ત્યારે ગુસ્સો કરવો સરળ છે, પરંતુ ક્ષમા કરવી એ આત્માની શક્તિ છે। ક્ષમા કરવાનો અર્થ ભૂલને સાચી માનવી નથી। ક્ષમા કરવાનો અર્થ છે પોતાના મનને દ્વેષના ભારથી મુક્ત કરવું। જ્યારે આપણે ક્ષમા કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં શાંતિ આપણા પોતાના અંતરમાં જન્મે છે। જ્યાં સત્ય અને સંયમ હોય તે ધર્મ છે। જીવનમાં ઘણી પરિસ્થિતિઓ એવી આવે જ્યાં ખોટું બોલવાથી આપણું કામ સરળ બની શકે, પરંતુ ત્યારે સત્યને પસંદ કરવું એ જ સાચી ધાર્મિકતા છે। સંયમ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે। મન કહે કે તરત જવાબ આપો, પણ આપણે થોડુંક રોકાઈએ। ગુસ્સો આવે પણ આપણે મૌન રાખીએ। લોભ થાય પણ આપણે સંતોષ પસંદ કરીએ। આ નાના નાના નિર્ણયો જ આપણા જીવનમાં ધર્મનો પ્રકાશ પ્રગટાવે છે। અને જ્યાં આત્મજાગૃતિ હોય ત્યાં ધર્મનો સાચો પ્રકાશ છે। આપણે દરરોજ પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ, આજે મેં એવું શું કર્યું જેનાથી મારી આત્મા વધુ શુદ્ધ બની? શું મેં કોઈને દુઃખ આપ્યું? શું મારા શબ્દોથી કોઈનું મન દુખ્યું? શું મેં ગુસ્સા પર વિજય મેળવ્યો? શું મેં કોઈને ક્ષમા કરી? શું મેં કોઈના જીવ પ્રત્યે કરુણા રાખી? આ પ્રશ્નોના જવાબો આપણને સાચા ધર્મ તરફ લઈ શકે છે।